જય અંબા, જય ખંભલાઈમાં. અમારી ટીમ ખંભલાઈમાં આજે ઓફિશિયલ ચારધામ જે સદીઓમાં કોક એકને થાય છે. વિદુબેન આ બાજુ. જય અંબા, જય ખંભલાઈમાં. જય અંબા, જય ખંભલાઈમાં. કહેવાય છે કે ભારતની 10 લાખ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને ચારધામના દર્શન થાય. 10 લાખ વ્યક્તિએ. એમાં દેવપ્રયાગ દેવોને પણ દુર્લભ છે. અને તપોભૂમિ છે રામચંદ્ર ભગવાનની. એટલે જે મર્યાદા પુરુષોત્તમ થયા, અહીંયા આવીને હૃદય દ્રવી ઉઠ્યા. અને આ જગ્યા અદ્ભુત જીવન કલ્યાણ થઈ જાય. કહેવાય છે કે એકવાર ચારધામની યાત્રા આવો તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. 2 વાર આવો તો તમારા જીવનની સદગતિ થઈ જાય. અને 3 વાર આવો તો મોક્ષ થઈ જાય. ખંભલાઈમાંની કૃપાથી મારે 4 વાર થયું, મારા નેતલને દાદાને. પણ શિવનો મતલબ છે પરમ કલ્યાણકારી. બીજાને ખુશી અપને લીએ જીએ તો ક્યાં જીએ, તું જી એ જી દિલ જમાને કે લીએ. તો વારંવાર બધા આખા પરિવારને દર્શન થાય. આ ભાગીરથી અને અલકનંદા અને ગુપ્ત સરસ્વતીનો ત્રિવેણી સંગમ, દેવપ્રયાગ, રામચંદ્ર ભગવાનની તપોભૂમિ, છેલ્લો આખો જીવનનો એકાંત વાસ અહીંયા રઘુરામ મંદિર છે ઉપર. અમે હમણાં દર્શન કરવા અહીંયા જવાના છીએ. અને આજે ઓફિશિયલ ચારધામ યાત્રા પૂરી. કોઈનાથી પણ કાંઈ દોષ થયો હોય, કાંઈ થયું જ નહીં. પણ છતાંય બધા હૃદયથી એકબીજાને માફી આપી દઈશું, ક્ષમા કરશું અને માને પ્રાર્થના કરશું વારંવાર માંડલ અમારા જીવનમાં આવતું રહે. યસ, આવી જાઓ. માંડલ અમારા જીવનમાં આવતું રહે. ખંભલાઈમાં જ કુળદેવી બનતી રહે અને બધાએ ખંભલાઈમાંની પુત્રવધુ બનતી રહે. અને માંડલ કૈલાસબેન, માંડલમાં જ આપણે ફરીથી એકવાર જન્મ લઈએ, માંડલમાં જ જોડાયેલા રહીએ. કેમ કે એ ભવતારિણી છે, ભવ મોચીની છે. અને મા ખંભલાઈમાંથી માથી ઉપર કોઈ નહીં. મામાં કરતો માનવી માની પાસે જાય, ઝૂલે ઝૂલતી માવડી ઉઠીને કરે સહાય. અમ બોલતા સુખ ઉપજે, બા બોલતા દુઃખ જાય, અંબા આખું બોલતા ભવસાગર તરી જાય. તો આ એવી જગ્યા દેવપ્રયાગ. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.